નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો કાલે આપણે ભાગ 2 વિશે ચર્ચા કરેલી. આજે આપણે આપણું પર્યાવરણ ભાગ 3 વિશે ચર્ચા કરીશું. તો કાલે આપણે જે ચર્ચા કરી હતી એની થોડીક બેઝિક માહિતી હજી, કારણ કે અગત્યનો પોઈન્ટ હોવાના લીધે થોડીક રિપીટ કરી લઈએ કે નિવસન તંત્ર છે તો નિવસન તંત્રના કેટલા ઘટકો છે, તો એની આપણે ફરી વખત એક નાનકડા ચાર્ટ સ્વરૂપમાં ચર્ચા કરી લઈએ. તો નિવસન તંત્રના ઘટકો, નિવસન તંત્રના ઘટકો છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો. નિવસન તંત્રના ઘટકો, તો નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે કે જૈવિક ઘટકો અને બીજું આવે છે અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો છે, જૈવિક ઘટકો કોને કહેવામાં આવે છે, જેની આપણે કાલે ચર્ચા કરી હતી એ પ્રમાણે જે સજીવો સાથે સંકળાયેલા જે ઘટકો હોય છે, તો આવા ઘટકોને શું કહેવામાં આવે છે? જૈવિક ઘટકો. અને જ્યારે નિર્જીવ સાથે સંકળાયેલા જે ઘટકો હોય છે એને શું કહેવામાં આવે છે? અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. તો જે જૈવિક ઘટકો છે એની અંદર કયા કયા ઘટકો સંકળાયેલા હોય છે તેની આપણે વાત કરવાની છે. તો જૈવિક ઘટકો છે એના મુખ્ય 3 ભાગની અંદર એને પણ વિભાજિત કરવામાં આવતા હોય છે. 3 અથવા 4 ભાગની અંદર આપણે એને શું કરતા હોઈએ છીએ? વિભાજિત. મુખ્ય 3 ભાગ છે. તો પહેલો ભાગ છે ઉત્પાદક. જૈવિક ઘટકો એટલે કે સજીવો સાથે સંકળાય તો ઉત્પાદક સજીવો, ઉપભોગી સજીવો અને વિઘટકો. આવા 3 મુખ્ય ભાગની અંદર શું કરવામાં આવે છે? એનું વિભાજન કરવામાં આવતું હોય છે. તો ઉત્પાદક સજીવો એટલે કે ઉત્પન્ન કરનારા હોય તે, ઉપભોગી એટલે કે ઉત્પાદકો ઉપર આધારિત હોય, અને આવા જે હોય તેને શું કહેવામાં આવે છે? ઉપભોગી સજીવો. તો ઉપભોગી સજીવો છે એના પણ આપણે કાલે 4 પ્રકાર વિશે ચર્ચાઓ કરી હતી. એને પણ કયા કયા વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે એની પણ આપણે ચર્ચાઓ કરી હતી, એના વિશે ડિટેલમાં ચર્ચાઓ કરી હતી. તો સૌપ્રથમ આવે છે તૃણાહારી, જેને આપણે આપણી ભાષામાં કહેતા હોઈએ છીએ શાકાહારી, કે જે ફક્ત ને ફક્ત પોતાના ખોરાક માટે ઘાસનો જ ઉપયોગ કરતા હોય. તો આવા સજીવ હોય છે એને શું કહેવામાં આવે છે? તૃણાહારી કહેવામાં આવે છે. જ્યારે બીજું આવે છે માંસાહારી. માંસાહારી હોય છે તો એના પણ 2 પ્રકારની અંદર એને વિભાજિત કરવામાં આવે છે કે દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ, કે જે પોતાના ખોરાક માટે માત્ર ને માત્ર તૃણાહારીનો જ ઉપયોગ કરતા હોય તો એને શું કહેવામાં આવે છે? દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ. અને જે સજીવો પોતાના ખોરાક માટે માત્ર ને માત્ર માંસાહારીનો જ ઉપયોગ કરતા હોય તો તેનો તૃતીય કક્ષાના ઉપભોગીઓ, તૃતીય કક્ષાના ઉપભોગીઓમાં સમાવેશ કરવામાં આવે છે. આ માંસાહારીના 2 પેટા પ્રકાર છે. ત્રીજો જે પ્રકાર આવે છે તૃણાહારી, માંસાહારી, અને ત્રીજો આવે છે મિશ્રાહારી, અથવા તો તમે એને સર્વાહારી પણ કહી શકો છો. એટલે મિશ્રાહારી એટલે કે તૃણાહારી અને માંસાહારી આ બંનેનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો તેને શું કહેવામાં આવે છે? મિશ્રાહારી તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને છેલ્લું આવે છે પરોપજીવીઓ. પરોપજીવી જે સજીવ હોય છે, તો આવા જે પરોપજીવી સજીવ હોય છે એ શું છે? એનો ઉપભોગી તરીકે ચોથો પ્રકાર છે. તો આ હતી પરોપજીવીઓની વાત. હવે જે વિઘટકો છે, આપણે એના જૈવિક ઘટકોના મુખ્ય 3 ભાગ, એના પેટા પ્રકાર વિશે ચર્ચાઓ કરી, જેની આપણે કાલે ડિટેલમાં ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. હવે જે અજૈવિક ઘટકો છે, તો અજૈવિક ઘટકોની અંદર ખાસ કરીને કોઈ પ્રકારો પાડવામાં આવતા હોતા નથી, પરંતુ એને આપણે મુખ્યત્વે શું કહેતા હોઈએ છીએ કે આ જે અજૈવિક ઘટકો હોય છે, અજૈવિક ઘટકો એટલે કે નિર્જીવ સાથે સંકળાયેલા હોય તે નિર્જીવ ઘટકો, નિર્જીવો સાથે સંકળાયેલા હોય તેને શું કહેવામાં આવે છે? અજૈવિક ઘટકો કહેવામાં આવતા હોય છે. એટલે કે એની અંદર હવા, પાણી, પ્રકાશ, તાપમાન, ભેજ, વરસાદ આવા બધા ઘટકો હોય છે એ અજૈવિક ઘટકો હોય છે. તો આ નિવસન તંત્રના ઘટકો છે, એની સાથે સંકળાયેલા જે બીજા પેટા પ્રકાર છે એની આપણે ચર્ચા ચાર્ટ સ્વરૂપમાં કરી. હવે એનાથી આગળનો જે પોઈન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. નિવસન તંત્રના ઘટકોની તો સમજ મેળવી લીધી,
પરંતુ આ જે ઘટકો છે હવે એકબીજા સાથે ખોરાક માટે કેવી રીતના આધાર રાખે છે અને આધાર રાખીને કેવી રીતની શૃંખલા બનાવે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો હવે પછીનો આપણો પોઈન્ટ છે આહાર શૃંખલા. આહાર એટલે આપણને ખબર છે આહારનો મતલબ શું થાય? ખોરાક. તો શૃંખલા એટલે કે કડી, એક સ્તર છે કે એક ભાગ, એક સજીવ છે એ બીજા સજીવ સાથે શું થયેલો હોય છે? જોડાયેલો હોય છે. ને એક સજીવ બીજા સજીવ સાથે ખોરાક માટે જોડાયેલો છે. ખોરાક માટે જોડાયેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? આહાર શૃંખલા. પછી આપણે એના પોષક સ્તરો છે તો પોષક સ્તરો વિશે પણ ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન તમને આવી રીતનો પૂછવામાં આવે કે આહાર શૃંખલા અને પોષક સ્તર સમજાવો. આહાર શૃંખલા અને પોષક સ્તર સમજાવો. આ સ્તર કોને કહેવામાં આવે? સોરી, આ શૃંખલા અને પોષક સ્તર કે પોષક એટલે જે ખોરાક હોય છે તે, અને ખોરાક મેળવવા માટેનું જે સ્તર છે અને ખોરાક મેળવવા માટેનું જે સ્તર છે એને શું કહેવામાં આવે છે? પોષક સ્તર કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું આહાર શૃંખલા વિશે, ત્યારબાદ આપણે ચર્ચા કરીશું એના પોષક સ્તર વિશે. તો નિવસન તંત્રના જે સજીવો છે તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર શું કરે છે? એકબીજા ઉપર આધારિત હોય છે. પહેલી બાબત ખૂબ જ અગત્યની છે કે નિવસન તંત્રના જેટલા પણ સજીવો છે, સજીવો એટલે કે જૈવિક ઘટકો છે તે, તો નિવસન તંત્રના બધા જ સજીવો પોતાના ખોરાક માટે એકબીજા ઉપર શું રાખે છે? આધાર હોય છે, એકબીજા ઉપર આધારિત હોય છે. તો કે નિવસન તંત્રના બધા સજીવો, નિવસન તંત્રના બધા જ સજીવો ખોરાક માટે, નિવસન તંત્રના બધા સજીવો ખોરાક માટે એકબીજા પર આધારિત હોય છે. નિવસન તંત્રની અંદર જેટલા પણ સજીવો છે એ દરેક સજીવો છે એકબીજા પર શું રહેલા હોય છે? આધારિત રહેલા હોય છે. કોઈ પણ ગાય કે ભેંસ છે તો એ શું કરતા હોય છે? વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય છે, એના ઉપર કોઈ બીજાનો આધાર રહેલો હોય છે. ટૂંકમાં એકબીજા પર આધારિત હોય છે. હવે આહાર શૃંખલાની રચના કરે. હવે આ જે સજીવો છે એ પોતાના ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખે છે અને આધારિત રહીને એક શૃંખલાની રચના કરે છે, એક સ્તરની રચના કરે છે. અને આ જે રચના થાય છે તેને આપણે શું કહેતા હોય છે? આહાર શૃંખલા. આહાર શૃંખલા શા માટે કહેવામાં આવે છે? કારણ કે ખોરાક માટે રહીને એકબીજા પર શું કરે છે? એક શૃંખલાની રચના કરે છે ને એટલા માટે. તો જે સજીવો પોતાના ખોરાક માટે એકબીજા પર આધારિત રહીને એક શૃંખલાની રચના કરે છે, જેને આહાર શૃંખલા કહે છે. યાદ રાખજો, જે સજીવો પોતાના ખોરાક માટે એકબીજા પર આધારિત રહીને એક શૃંખલાની રચના કરે, એટલે કોઈ પણ એક સજીવ છે એ બીજા સજીવ પર શું રાખે છે? આધાર રાખે છે અને બીજા સજીવ પર આધારિત રહીને શું કરે છે? એક શૃંખલા બનાવે છે. અને જે શૃંખલા બને છે તો આ શૃંખલાને શું કહેવામાં આવે છે? આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આહાર શૃંખલા કહેવામાં આવે છે. એટલે આહાર શૃંખલા છે વિવિધ સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. તો આહાર શૃંખલા શું છે? તો આહાર શૃંખલા છે એ અલગ અલગ સજીવો હોય તો અલગ અલગ સજીવોની જે ખોરાક મેળવવાના સ્તર છે, એટલે દરેક સ્તર છે એ શું? એક પોષક સ્તર તરીકે વર્તું હોય છે. કે આ શૃંખલા છે એ દરેક સજીવના જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા એ શું છે? સજીવોના ખોરાકના સ્તરોની શૃંખલા છે.
યાદ રાખજો આહાર શૃંખલા શું છે? આહાર શૃંખલા એ સજીવોના ખોરાકના સ્તરોની શૃંખલા છે કે સજીવોનો જે ખોરાક છે ને ખોરાક માટેનું જે સ્તર છે એના દ્વારા જ બનેલી એક શૃંખલા છે. આપણે સામાન્ય રીતે હમણાં એના ઉદાહરણ દ્વારા પણ ચર્ચાઓ કરીશું. પણ એક બાબત યાદ રાખવાની છે કે આહાર શૃંખલા છે એ કેટલા સ્તરોની બનેલી હોય? તો આહાર શૃંખલા છે એ સામાન્ય રીતે 3 અથવા તો વધારેમાં વધારે 4 સ્તરોની બનેલી હોય છે કે આહાર શૃંખલા છે એ વધારેમાં વધારે 3 કે 4 સ્તરોની બનેલી હોય છે. આ એક બાબત ખાસ કરીને યાદ રાખવાની છે કે આહાર શૃંખલા 3 કે 4 સ્તરોની બનેલી હોય છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવાની. આહાર શૃંખલા 3 કે 4 સ્તરોની બનેલી હોય છે. આપણે ઉદાહરણની મદદથી ચર્ચા કરીશું. ઉદાહરણ તરીકે જંગલ છે તો જંગલની અંદર શું રહેલી હોય? વનસ્પતિઓ. તો જે વનસ્પતિઓ છે સૌપ્રથમ વનસ્પતિ છે. આ જંગલની વાત કરું છું કે જંગલની અંદર રહેલી જે વનસ્પતિઓ છે તો વનસ્પતિઓ શું કહેવાય? ઉત્પાદક સજીવ કહે કે પોતાનો ખોરાક શું કરે છે? પોતાની જાતે તૈયાર કરે છે, એટલા માટે ઉત્પાદક સજીવ છે. હવે જે વનસ્પતિ છે વનસ્પતિને કોણ ખાય જંગલની અંદર? તો આપણને ખબર છે હરણ છે, સસલું છે, એ પોતાના ખોરાક માટે શું કરે છે? જંગલની અંદર રહેલા વનસ્પતિ, ખાસ કરીને જે હરણ છે, હરણ શું કરે છે? પોતાના ખોરાક તરીકે વનસ્પતિનો, જંગલની અંદર રહેલી વનસ્પતિનો શું કરે છે? ઉપયોગ કરે છે. તો જો આ પ્રથમ શૃંખલા થઈ, પ્રથમ સ્તર કહેવાય. હરણ છે, હરણને કોણ ખાય? સિંહ હોય, વાઘ હોય, ટૂંકમાં એનાથી મોટા જે પ્રાણીઓ હોય છે એ પોતાના ખોરાક તરીકે શું કરે છે? એનો ઉપયોગ કરતા હોય છે. તો જો એક શું બની ગયું? એક શૃંખલા બની જાય. વનસ્પતિને હરણ ખાય, હરણને વાઘ ખાય. આ એક શૃંખલાની રચના થતી હોય છે. આનાથી આગળ હવે એનાથી આગળ જે એનર્જી એને મળે છે, ઉર્જા જે મળે છે એ ખૂબ જ કેવી હોય છે? ઓછી. આ જંગલની અંદર વાત હતી, જંગલને અનુલક્ષીને. હવે એવી જ રીતના આપણે બીજી વાત કરીશું કે તૃણભૂમિ, એટલે કે ભૂમિવાળો ભાગ હોય છે, જમીનવાળો જે ભાગ. તૃણ એટલે ઘાસ. તો તૃણભૂમિ છે. તૃણભૂમિ તો તૃણભૂમિ એટલે કે જમીન ઉપર શું રહેલું હોય? જે ઘાસ છે, ઘાસ હોય. તો ઘાસને ખાનાર અત્યારે આપણે દિવસે ને દિવસે તીડનું આક્રમણ વધતું જાય છે. તો આ જે ઘાસ હોય છે, જમીન પરનું જે ઘાસ હોય છે, આપણા અથવા ખેતરની અંદર ઉગાડેલી જે કાંઈ પણ વનસ્પતિ હોય છે, જે કાંઈ પણ પાક હોય છે, એને મોટા ભાગે કોણ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય છે? તીડ. તો આ જે ઘાસ છે, ઘાસને ખાનાર કોણ હોય છે? તીડ પોતાના ખોરાક તરીકે શું કરે છે? એનો ઉપયોગ કરે છે. આ જે તીડ હોય છે, તીડને ખાનાર કોણ? દેડકા શું કરે છે? એનો પોતાના ખોરાક તરીકે, તીડનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દેડકા હોય, દેડકાને કોણ ખાય? સાપ પોતાના ખોરાક તરીકે શું કરતો હોય? ઉપયોગ કરે છે. જો આ એક શું બની જાય? આ શૃંખલા બની જાય છે. તો આ પ્રથમ પોષક સ્તર છે, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, આવી રીતના અલગ અલગ પોષક સ્તરો રચાતા હોય છે. આ હતી તૃણભૂમિની વાત. હવે એવી રીતના પાણી. તો પાણીની અંદર આ શૃંખલા કેવી રીતના રચાય છે? તો સૌપ્રથમ પાણી હોય તો પાણીની અંદર શું હોય? જલીય વનસ્પતિ. આ જે જલીય વનસ્પતિ છે તે. તો જલીય વનસ્પતિ હોય તો જલીય વનસ્પતિને કોણ ખાય? તો તળાવ છે, સમજી લો તળાવ. તો તળાવની અંદર ઘણી બધી નાની મોટી વનસ્પતિ હોય તો આ વનસ્પતિ હોય છે તો વનસ્પતિને કોણ ખાય? તો આપણને ખબર છે કે વનસ્પતિ છે, પાણીની અંદર રહેલી વનસ્પતિઓ છે, એને પાણીની અંદર રહેલા જે નાના જીવો હોય છે, નાના જે સૂક્ષ્મ જીવો હોય છે તે પોતાના ખોરાક કરે, અથવા તો કોઈ પણ બીજા જીવો હોય છે એ પણ પોતાના ખોરાક તરીકે શું કરતા હોય? એનો ઉપયોગ કરે છે. એટલે કે જલીય વનસ્પતિ છે એને આપણે કહેતા હોય જળ પ્લવકો અથવા પાણીના પ્લવકો. એની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો હોય છે એ શું કરે છે? પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે અથવા ઝીંગા છે, કરચલા છે, એ પણ પોતાના ખોરાક તરીકે એનો ઉપયોગ કરતા હોય છે. અમુક વીછી વાળા જે હોય છે એ પણ એનો ઉપયોગ કરતા હોય છે. તો જલીય વનસ્પતિ એને સામાન્ય રીતે હું લખી શકું છું અહીંયા કે સૂક્ષ્મ જીવો અથવા પાણીની અંદર રહેલા જીવો. તમે કોઈ નામ પણ લખી શકો છો અથવા તમે તમારી રીતે
પાણીની અંદર રહેલા જીવો એવું પણ તમે કહી શકો છો. હવે આ જે જીવો હોય છે નાના જીવો હોય છે તો આ નાના જીવને કોણ ખાય? માછલી ખાય. કોણ એનો ઉપયોગ કરશે પોતાના ખોરાક તરીકે? પાણીની અંદર શું રહેલી હોય? માછલી. તો આ માછલી છે એ નાના નાના જીવોનો શું કરે છે? પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ જે માછલી છે માછલીને પાણીની અંદર શું રહેલું હોય? બગલો, તો બતક. આ શું કરે છે? માછલીનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. જો તમે જોઈ શકો છો શૃંખલા 3 સ્તરની અથવા 3 કે 4 સ્તરોની જ બનેલી હોય છે. આ શૃંખલા છે એ 3 કે 4 પોષક સ્તરોની બનેલી હોય છે. આવું તમે કહી શકો. આવી રીતના શું રચાય છે? શૃંખલાની રચના થતી હોય છે. હવે એક ખૂબ જ અગત્યની બાબતની આપણે ચર્ચા કરવી છે. સૌ પ્રથમ અહીંયા વનસ્પતિ છે, અહીંયા ઘાસ છે, અહીંયા જલીય વનસ્પતિ છે, એને શું કહેવામાં આવે છે? તો સૌ પ્રથમ સૌથી નીચે જે હોય છે જેને આપણે કહેતા હોય ઉત્પાદકો. ઉત્પાદકો તરીકે હું લઈ લઉં છું લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ. તો લીલી વનસ્પતિ છે, જો જંગલ વનસ્પતિ હતું, ઘાસ હતું, જલીય વનસ્પતિ હતી, ટૂંકમાં જે લીલી વનસ્પતિ છે એ શું કહેવાય? ઉત્પાદકો કહેવાય. શું કહેવામાં આવે છે એને? ઉત્પાદકો કહેવામાં આવે છે. હવે જે કાંઈ પણ લીલી વનસ્પતિ હોય એનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો તેને શું કહેવામાં આવે છે? પ્રથમ કક્ષાના ઉપભોગીઓ. પ્રથમ કક્ષાના ઉપભોગ્યો કહેવામાં આવે છે. એટલે કે જે સજીવો પોતાના ઉત્પાદકોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એને શું કહેવામાં આવે છે? પ્રથમ કક્ષાના ઉપભોગ્યો કહેવામાં આવતા હોય છે અથવા પ્રાથમિક કક્ષાના ઉપભોગ્યો કહેવામાં આવે છે. જે સજીવો પોતાના ખોરાક તરીકે પ્રથમ કક્ષાના ઉપભોગ્યોનો ઉપયોગ કરતા હોય તો તેને શું કહેવામાં આવે છે? દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો. પ્રથમ કક્ષાનો ઉપયોગ કરતા હોય તો એને શું કહેવામાં આવે છે? દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો કહેવામાં આવે છે. પછી તૃતીય કક્ષાના. તૃતીય કક્ષાના અથવા તો તમે ઉચ્ચ કક્ષાના ઉપભોગ્યો પણ એને કહી શકો છો. તો ઉત્પાદકોનો પોતાના ખોરાક તરીકે પ્રથમ કક્ષાના ઉપભોગ્યો એટલે કે લીલી વનસ્પતિ છે એનો પોતાના ખોરાક તરીકે કોણ ઉપયોગ કરતા હોય? ઉદાહરણ તરીકે તમે લખી શકો છો તીડ હોય, પછી દેડકો હોય, પછી સાપ હોય. આવી રીતના તમે લખી શકતા હોય છો. તો લીલી વનસ્પતિ છે તો એની જગ્યાએ તમે આ પણ ઉદાહરણો લખી શકતા હોય છો કે લીલી વનસ્પતિ છે એને હરણ ખાય, હરણને વાઘ ખાય, વાઘને પછી બીજા કોઈ પણ મોટા પ્રાણીઓ હોય તે અથવા મનુષ્ય દ્વારા શિકાર પામીને એના દ્વારા એને ખવાતું હોય છે. તો આવી રીતના જે પ્રથમ કક્ષાના ઉપભોગી છે. તો જો ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તર. પ્રથમ પોષક સ્તર. તમને પ્રશ્ન પૂછે કે ઉત્પાદકો કયા પોષક સ્તરની અંદર સમાવેશ કરવામાં આવે છે? તો ઉત્પાદકોને પ્રથમ પોષક સ્તરની અંદર સમાવેશ કરવામાં આવે છે. કારણ કે કેમ? કારણ કે ઉત્પાદકો છે પોતાનો ખોરાક શું કરે છે? પોતાની જાતે તૈયાર કરે છે એટલા માટે. પછી જે પ્રથમ કક્ષાના જે ઉપભોગ્યો હોય એને દ્વિતીય પોષક સ્તર. પ્રથમ કક્ષાના ઉપભોગ્યોને શેમાં સમાવેશ કરવામાં આવે છે? દ્વિતીય પોષક સ્તરની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. જ્યારે દ્વિતીય કક્ષાના જે ઉપભોગ્યો હોય એમને તૃતીય પોષક સ્તર. તૃતીય પોષક સ્તરની અંદર શું કરવામાં આવે છે? એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. જ્યારે તૃતીય પોષક સ્તર હોય છે એને તૃતીય કક્ષાના ઉપભોગ્યો હોય એને ચતુર્થ કક્ષાના અથવા ચતુર્થ પોષક સ્તર ની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવાની છે કે ઉત્પાદકો છે કયા પોષક સ્તરમાં આવે છે? પ્રથમ પોષક સ્તર. પ્રથમ કક્ષાના ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર, તૃતીય કક્ષાના ઉપભોગ્યો તૃતીય પોષક સ્તર અને તૃતીય કક્ષાના ઉપભોગ્યો છે એ ચતુર્થ પોષક સ્તર ની અંદર આવે છે. એટલે આ બાબત ખાસ કરીને આપણે ક્લિયર થઈ જવી જોઈએ કે કોનો કયા કયા પોષક સ્તરની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો
આહાર શૃંખલાનો આજે દરેકે દરેક તબકો છે, દરેકે દરેક ચરણ છે, તો એ શેની રચના કરે છે? પોષક સ્તરની રચના કરે છે. અહીં હું તમને લખી દઉં કે આહાર શૃંખલાનું દરેક ચરણ એ પોષક સ્તરની રચના કરે છે. યાદ રાખવાનું, આહાર શૃંખલાનું દરેક ચરણ છે. આ પ્રથમ ચરણ છે તો આ શું કરે છે? પ્રથમ પોષક સ્તર. બીજું ચરણ છે દ્વિતીય પોષક સ્તર. એ દરેક ચરણ છે એ પોષક સ્તરની શું કરે છે? રચના. એટલે આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ દરેકે દરેક પોષક સ્તરની શું કરતા હોય છે? રચના કરતા હોય છે. તો હવે આ જે કંઈ પણ આપણે અહીંયા લખેલું છે, જે સમજાયેલું છે, એ જ બાબતને આપણે લખવાની છે. ત્યાં ઉત્પાદકો છે, ઉત્પાદકો કયા પોષક સ્તરે આવે છે? તો આપણને ખબર પડે ઉત્પાદકો છે એ શું આવે છે? પ્રથમ પોષક સ્તરે હોય છે. તો ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તરે હોય છે. ઉત્પાદકોને કયા પોષક સ્તરમાં વિભાજિત કરવામાં આવે છે? પ્રથમ પોષક સ્તર. એટલે એ શું કરે છે? તેઓ પ્રકાશ સંશ્લેષણ, કારણ કે જો ઉત્પાદકો તરીકે કોણ હોય? લીલી વનસ્પતિ. તો લીલી વનસ્પતિ શું કરે છે? લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પ્રકાશ ઉર્જાનું અથવા તો સૌર ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે એની અંદર જે ઉર્જા સંગ્રહ પામે છે એ રાસાયણિક સ્વરૂપમાં હોય છે. એટલે કે પ્રકાશ ઉર્જાનું અથવા સૌર ઉર્જાનું શું કરે છે? રાસાયણિક ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ કરે છે. તો હવે આપણે કહી શકીએ કે ઉત્પાદકો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ઉત્પાદકો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી શું કરે છે? જે સૌર ઉર્જા હોય છે, સૂર્ય ઉર્જા હોય છે, એ સૂર્ય ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે, ને જે ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. જે ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. તેનો શેના તરીકે સંગ્રહ કરવામાં આવે છે? ખોરાક સ્વરૂપે સંગ્રહ થતો હોય છે. જે ઉપભોગ્ય હોય છે એ ખોરાક સ્વરૂપે અન્ય સજીવમાંથી ઉર્જા મેળવે. જો ઉત્પાદક હતો તો એ પોતાનો ખોરાક પોતાની જાતે એટલે કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયાની મદદથી બનાવતો હતો. પરંતુ જે ઉપભોગ્ય હોય છે તો ઉપભોગ્ય શું કરે છે? કે ઉત્પાદકો પર આધારિત રહીને પોતાનો ખોરાક બનાવે છે. ઉપભોગ્યો એ ઉત્પાદકો પર આધારિત રહીને, જો આના ઉપર આ ઉપભોગ્યો છે એ ઉત્પાદકો પર આધાર રાખે છે. એટલે ઉપભોગ્યો એ ઉત્પાદકો પર આધારિત રહી પોતાનો ખોરાક મેળવે છે. એટલે ઉપભોગ્યો છે એ ઉત્પાદકો પર આધાર રાખે છે, અને ઉત્પાદકો પર આધાર રાખીને પોતાનો ખોરાક મેળવે છે. હવે જે તૃણહારીઓ હોય અથવા તો પ્રાથમિક ઉપભોગ્યો છે, દ્વિતીય પોષક સ્તર. હવે અલગ અલગ પોષક સ્તર તમને આપેલા છે. ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તર છે. તો પ્રથમ કક્ષાના ઉપભોગ્યો છે એ કયા પોષક સ્તરમાં આવે છે? દ્વિતીય પોષક સ્તર. કે પ્રથમ કક્ષાના ઉપભોગ્યો એ પ્રથમ કક્ષાના ઉપભોગ્યો એ દ્વિતીય પોષક સ્તર. પ્રથમ કક્ષાના ઉપભોગ્યો છે દ્વિતીય પોષક સ્તર. દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો એ દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો એ તૃતીય પોષક સ્તર.
तो याद રાખજો ફરી વખત પ્રથમ કક્ષાના ઉપભોગ્ય હોય તો દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય કક્ષાના ઉપભોગ્ય હોય તો એ તૃતીય પોષક સ્તર પર આવે છે. જ્યારે અને તૃતીય કક્ષાના ઉપભોગ્યો તૃતીય કક્ષાના ઉપભોગ્યો એ ચતુર્થ પોષક સ્તર પર હોય છે અથવા તેનો સમાવેશ કરવામાં આવે છે. ફરી વખત કે જે પ્રથમ કક્ષાના ઉત્પાદકો હોય છે એ પ્રથમ પોષક સ્તર પર આવે છે, પ્રથમ કક્ષાના ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર પર, દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો છે એ તૃતીય પોષક સ્તર પર, ને તૃતીય કક્ષાના જે ઉપભોગ્યો હોય છે એ ચતુર્થ પોષક સ્તર પર હોય છે અથવા ત્યાં એનો સમાવેશ કરવામાં આવે છે અથવા અલગ અલગ સ્તરનું શું કરે છે, નિર્માણ કરતા હોય છે. તો આ હતી આહાર શૃંખલાની વાત. આપણે આહાર શૃંખલાની વાત કરી, ત્યારબાદ એના સાથે સંકળાયેલા જે પોષક સ્તરો છે પોષક સ્તરોની ચર્ચા કરી અને આ સાથે આપણો આ પ્રશ્ન છે અહીંયા શું થાય છે, પૂરો થાય છે. હવે એનાથી આગળનો જે પ્રશ્ન છે તે હવે જે આહાર શૃંખલા છે તો આહાર શૃંખલા માટે સજીવો એકબીજા પર આધારિત તો રહે છે પરંતુ એક માર્ગની રચના કરે છે. એક જ માર્ગે શું થતું હોય છે, ઉર્જાનું વહન થતું હોય છે. પણ એ કેવી રીતના થાય છે એની આપણે સમજણ મેળવવાની છે. તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. આવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો અથવા તો એવી રીતનો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગીય હોય છે, સમજાવો. આવી રીતનો પણ પૂછાઈ શકે છે. અથવા હું તમને કરીને લખી દઉં કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગીય હોય છે, સમજાવો. એક માર્ગીય એટલે એક જ માર્ગીય હોય. ઉદાહરણ તરીકે હું તમને સામાન્ય એક સરળતાથી સમજી શકાય એવું એક દાખલે કે વનસ્પતિઓ છે તો વનસ્પતિઓ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે મેળવે છે. આ જ વનસ્પતિ છે, આ વનસ્પતિને શું ખાય છે, કોઈ પણ તીડ કે કોઈ પણ બીજા સૂક્ષ્મજીવો ખાય છે. એટલે કે પ્રથમ કક્ષાના ઉપભોગ્યો લે. વનસ્પતિ પાસે જે એને ઉર્જા મેળવેલી છે એ ઉર્જા કોણ મેળવે છે, હવે જે કાંઈ પણ પ્રથમ કક્ષાના ઉપભોગ્યો હોય તે એને બીજા એના કરતા ઉચ્ચ કક્ષાના જે ઉપભોગ્યો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પણ સામાન્ય રીતે સમજી લો આપણે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ શાકભાજી બનાવે છે, કોઈ પણ વનસ્પતિ ખાઈએ છીએ તો આપણને જે ઉર્જા મળે છે એ ઉર્જા ફરી પાછી આપણે વનસ્પતિને આપી શકીશું? તો આપણે કહીશું ના સાહેબ, આપણે જે ઉર્જા મેળવી વનસ્પતિમાં પાછી મેળવી શકાય, વનસ્પતિને પાછી દઈ શકાય? તો દઈ શકાતી નથી. વનસ્પતિ સૂર્યમાંથી જે ઉર્જા મેળવી છે એ જ ઉર્જા ફરી પાછી વનસ્પતિ સૂર્યને પાછી મોકલી શકશે? મોકલી શકે નહીં. અને એટલા જ માટે કહી શકો કે ઉર્જાનું જે વહન છે એ શું થાય છે, એક જ માર્ગે થાય છે, એક માર્ગીય વહન હોય છે. તો પોષક સ્તર કે આ શૃંખલાનું જે પ્રત્યેક ચરણ હોય છે, દરેકે દરેક પગથિયું છે એ શેના તરીકે વર્તે છે, એક પોષક સ્તર તરીકે વર્તે છે. તો પહેલી જ બાબત કે આહાર શૃંખલાનું દરેક પગથિયું કે પછીને આપણે ચરણ પણ કહેતા હોય, દરેક પગથિયું કે જે પોષક સ્તર રચે છે, કે આહાર શૃંખલાનું જે દરેકે દરેક પગથિયું છે કે ચરણ છે એ શું રચે છે, પોષક સ્તર રચે છે. ને યાદ રાખવાનું કે આહાર શૃંખલા છે અથવા જે ખોરાક હોય છે એની શરૂઆત ક્યાંથી થાય, કે નિવસન તંત્ર છે તો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન થવાની શરૂઆત ક્યાંથી થાય? કોણ ઉર્જાનું વહન કરવાની શરૂઆત કરશે? તો આપણે સ્વાભાવિક રીતે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે ઉર્જાનું વહન થવાની શરૂઆત ઉત્પાદકોથી થાય. કોનાથી થાય? ઉત્પાદકોથી થાય છે. કે નિવસન તંત્રમાં
ઉર્જાનું વહન થવાની શરૂઆત ઉત્પાદકોથી થાય છે. ઉર્જાનું વહન થવાની શરૂઆત કોના દ્વારા થાય છે? ઉત્પાદકોથી. ઉત્પાદકોથી શું થતું હોય છે? ઉર્જાનું વહન થવાની શરૂઆત થતી હોય છે. તો શું થાય છે? સૌપ્રથમ ઉત્પાદકો સૌપ્રથમ કયા પોષક સ્તરે હોય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તરે હોય. આગળ પણ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે ઉત્પાદકો, દાખલા તરીકે ઉત્પાદક તરીકે છે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તરે હોય છે. પ્રથમ પોષક સ્તરે હોય છે. ઉત્પાદકો કયા પોષક સ્તરે હોય? લીલી વનસ્પતિ છે એ પ્રથમ પોષક સ્તરે હોય. તો શું કરશે એ પ્રથમ પોષક સ્તરે? તે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી જે સૌર ઉર્જા હોય છે સૌર ઉર્જાનું શું કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો તેઓ શું કરે છે? સૌર ઉર્જાનું શોષણ કરે છે કે તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સૌર ઉર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઉર્જામાં શું કરે છે? રૂપાંતર કરે છે. ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તરે હોય અને પ્રથમ પોષક સ્તરે રહેલી લીલી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું કરે છે? સૌર ઉર્જાનું શોષણ કરે અને સૌર ઉર્જાનું શોષણ કર્યા બાદ એનું રાસાયણિક ઉર્જામાં શું કરે છે? રૂપાંતર કરે છે. હવે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન છે એ ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારી તરફ વહન પામે છે. જો સામાન્ય રીતે પહેલા આપણે ચાર્ટ એક સામાન્ય જોઈ લઈએ. સૌપ્રથમ કે સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશ જે સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશને કોણ મેળવશે? આપણે બધા જાણીએ છીએ સૂર્યપ્રકાશને કોણ મેળવશે? ઉત્પાદકો. કોણ મેળવે છે? ઉત્પાદકો. ઉત્પાદકો તરીકે આપણે કોને લઈ શકીએ છીએ? લીલી વનસ્પતિઓ ઉત્પાદકો મેળવે છે. હવે આ ઉત્પાદકોએ જે કાંઈ પણ ઉર્જા મેળવી છે એ ઉત્પાદકો એ ઉર્જાને કોને આપશે? તૃણાહારીઓને આપે. કોને આપે? તૃણાહારી. તૃણાહારી એટલે કે શાકાહારી. જેટલા પ્રાણીઓ છે એને શું કરે છે? એ પોતે મેળવેલી જે ઉર્જા છે એને શું કરે છે? ટ્રાન્સફર કરે છે. હવે જે તૃણાહારી હોય છે તૃણાહારી કોને આપશે? માંસાહારીને. આ ઉર્જા કોને આપે છે? માંસાહારી. તૃણાહારીમાંથી ઉર્જા કોણ મેળવે છે? માંસાહારીઓ મેળવતા હોય છે. અને આ જે માંસાહારીઓ છે એ માંસાહારીઓમાંથી પણ ઉર્જા એના કરતા પણ ઉચ્ચ કક્ષાના એટલે ઉચ્ચ માંસાહારીઓ શું કરતા હોય છે? એમાંથી ઉર્જા મેળવતા હોય છે. એટલે કે સૌપ્રથમ સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશમાંથી જે સૌર ઉર્જા હોય છે સૌર ઉર્જાનું લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે અને રૂપાંતર કર્યા બાદ એ ઉર્જા રાસાયણિક સ્વરૂપે સંગ્રહ કરે છે. હવે આ ઉત્પાદકોનો તૃણાહારીઓ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરશે અને ઉપયોગ કરે છે એટલે એમાંથી અમુક ટકા ઉર્જા છે તૃણાહારીઓને મળશે. તૃણાહારીઓનો માંસાહારી પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે આને મળેલી ઉર્જાના અમુક ટકા ઉર્જા આને મળે છે. આ માંસાહારી હોય છે તો માંસાહારીઓનો પોતાના ખોરાક તરીકે ઉચ્ચ માંસાહારીઓ ઉપયોગ કરે તો આને મળેલી જે ઉર્જા હોય છે એના અમુક ટકા ઉર્જા છે એ ઉચ્ચ માંસાહારીઓને મળે છે. ટૂંકમાં આને જે ઉર્જા મળે એ કેવી મળે? ખૂબ જ ઓછી મળે. અને સૌથી વધારે હોય એના કરતાં આને ખૂબ જ ઓછી ઉર્જા મળતી હોય છે. તો આ હતી એક સ્તરની વાત. હવે આપણે વાત કરીએ ઉત્પાદકો છે ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં કરે? અહીંયા જો વાત કરી ઉત્પાદકો છે એ ઉર્જાનું વહન ક્યાં સુધી કરે છે? તૃણાહારીઓ તરફ કરે
ચાલે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન છે એ ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણહારીઓ તરફ વહન પામે છે કે ઉત્પાદકોથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા તૃણહારીઓ તરફ કરે છે યાદ રાખજો ઉત્પાદકોથી ઉર્જાનું વહન એટલે ઉત્પાદકોથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે જો આના કરતા ઉપરના પોષક સ્તરે રહેલા તૃણહારીઓ તરફ કરે છે અહીંયા આગળ પણ આપણે વાત કરી આને આપણે શું કહેવાય પ્રથમ પોષક સ્તર આ દ્વિતીય પોષક સ્તર અને શું કહેવાય તૃતીય પોષક સ્તર એવી રીતના આને શું કહેવાય ચતુર્થ પોષક સ્તર એટલે એક પોષક સ્તર કે આના દ્વારા મેળવેલી ઉર્જા છે એ શું કરે છે એનાથી ઉપલા પોષક સ્તર કે તૃણહારીઓ તરફ શું કરે છે ઉર્જાનું વહન કરતા હોય છે જ્યારે માંસાહારીઓ તૃણનું ભક્ષણ કરે છે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે હવે જો ઉર્જા ક્યાં પહોંચી ઉત્પાદકોથી ક્યાં પહોંચી અહીંથી અહીંયા પહોંચી ઉર્જા હવે તૃણહારીઓમાં જે ઉર્જા હશે આ જ તૃણહારીનો જો માંસાહારી પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે તો એ ઉર્જા હવે કોને મળે છે એમાંથી અમુક ટકા ઉર્જા છે એ કોને મળે છે અહીંથી આના તરફ મળે છે કે જો માંસાહારીઓ તૃણહારીઓનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો શું થાય છે એમાં ઉર્જાનું વહન થાય છે કે જો માંસાહારીઓ પોતાના ખોરાક માટે તૃણહારીનો ઉપયોગ કરે તો માંસાહારીમાં ઉર્જાનું વહન થાય છે તો માંસાહારી સુધી શું થાય છે તૃણહારીમાંથી માંસાહારીમાં શું થતું હોય છે ઉર્જાનું વહન થતું હોય છે તો આમ ઉર્જાનું જે વહન છે ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગી તરફ થાય છે અને આવી જ રીતના ઉત્પાદકોથી ઉર્જાનું વહન છે અલગ અલગ પોષક સ્તરો જો આજ માંસાહારીનો ઉચ્ચ માંસાહારીઓ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે તો આમાંથી ઉર્જાનું વહન કોના તરફ થાય ઉચ્ચ માંસાહારીઓ તરફ થાય છે તો આમ ઉત્પાદકોથી ઉર્જાનું વહન વિવિધ પોષક સ્તરો સુધી થાય છે આમ ઉત્પાદકોથી ઉર્જાનું વહન છે એ શું થતું હોય છે વિવિધ પોષક સ્તરો સુધી થતું હોય છે તો અને એટલા જ માટે નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો છે અને તેનો ઉપયોગ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની ક્રિયાઓનું શું કરે છે નિયમન કરે હવે અહીંથી એક બાબત આપણને ખબર પડી જાય કે સૂર્ય ઉર્જા છે સૌર ઉર્જા છે કોના દ્વારા આ નિવસન તંત્રમાં પ્રવેશે છે તો આપણે કહી શકીએ સૌપ્રથમ ઉર્જા કોના દ્વારા પ્રવેશ કરે છે ઉત્પાદકો દ્વારા અને ઉત્પાદકો દ્વારા દાખલ થાય છે એટલા જ માટે આને શું કહેવામાં આવે છે સૌર ઉર્જાનો પ્રવેશ દ્વાર તો નિવસન તંત્રમાં ઉત્પાદકો એ સૌર ઉર્જાનો પ્રવેશ દ્વાર છે કે નિવસન તંત્રમાં ઉત્પાદકો એ સૌર ઉર્જાનો પ્રવેશ દ્વાર છે યાદ રાખજો સૌર ઉર્જાનો પ્રવેશ દ્વાર તરીકે કોને ઓળખવામાં આવે છે ઉત્પાદકોને પ્રવેશ દ્વાર સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે હવે ઉત્પાદકો છે એ શું કરે છે એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે અને જે રાસાયણિક સ્વરૂપની જે ઉર્જા હોય છે
એ આપણા પૃથ્વી પરની દરેકે દરેક ક્રિયાઓ માટે શું કરે છે? એનું નિયમન કરતી હોય છે. કે સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું શું કરે છે? નિયમન કરે છે. હવે આ જે ઉર્જા છે, ઉત્પાદકોએ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ઉત્પાદકોએ સૌર ઉર્જાનું શું કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અને આ રાસાયણિક ઉર્જા રાસાયણિક સ્વરૂપની ઉર્જા એ સજીવ સૃષ્ટિની તમામ પ્રકારની ક્રિયાઓનું નિયમન કરે છે. યાદ રાખવાનું છે, ઉત્પાદકો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં શું કરે છે? રૂપાંતર. આ જે રાસાયણિક સ્વરૂપની જે ઉર્જા છે એ સજીવ સૃષ્ટિની તમામ પ્રકારની ક્રિયાઓ નિયમન કરે છે. એટલે કે આના દ્વારા જે કાંઈ પણ રાસાયણિક ઉર્જા હોય છે એના લીધે જ બધા સજીવો છે પોતપોતાનું શું કરે છે? રોજબરોજના ઘણા બધા કાર્યો કરી શકે છે. એટલે કે એકમાંથી બીજામાં ઉર્જાનું શું થતું હોય છે? રૂપાંતર થતું હોય છે. ને એટલા જ માટે તમે કહી શકો આથી જ કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય છે. એટલે કીધું આ એક જ માર્ગે શું થતું હોય છે? ઉર્જાનું વહન થતું હોય છે. કોઈ દિવસ ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ જે ઉર્જા મેળવી છે એ સૂર્યપ્રકાશને પાછી આપી શકાય નહીં. હવે લીલી વનસ્પતિઓ એ ઉર્જા કોને આપે છે? તૃણહારીઓ. તો તૃણહારીઓને જે ઉર્જા મળી છે એ તૃણહારી ઉર્જા ઉત્પાદકોને પાછી આપી શકે નહીં. તો તૃણહારીઓમાંથી મેળવેલી ઉર્જા કે માંસાહારી મેળવે છે, માંસાહારી મેળવેલી ઉર્જા તૃણહારીઓને પાછી આપી શકે નહીં. અને એટલા જ માટે કહી શકાય કે નિવસન તંત્રમાં જે ઉર્જાનું જે વહન છે હંમેશા શું હોય છે? એક સ્તરીય હોય છે. એટલે કે ઉપર એક માર્ગીય હોય છે. એક જ માર્ગ તરફ શું થતું હોય છે? એનું વહન થતું હોય છે. એવું તમે કહી શકો. હવે એનું આપણે ઉદાહરણ લખવું હોય તો લખી શકાય છે. ઉદાહરણ તરીકે જે બાબતની આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ, ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ દ્વારા મેળવાયેલી ઉર્જા એટલે કે આના દ્વારા મેળવાયેલી ઉર્જા એ સૂર્યને પાછી આપી શકશે નહીં. ઉર્જા સૂર્ય તરફ પાછી સૂર્યને પાછી આપી શકાય નહીં. ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ જે ઉર્જા મેળવી છે એ સૂર્યને પાછી આપી શકાતી નથી. હવે આને આ પાછી આપી શકતો નથી. તૃણહારીઓએ મેળવેલી જે ઉર્જા છે એ ઉત્પાદકોને પણ પાછી આપી શકે નહીં. એટલે કે તૃણહારીઓએ મેળવેલી ઉર્જા ઉત્પાદકોને પાછી આપી શકાય નહીં. એટલે કે આના દ્વારા મેળવેલી ઉર્જા છે આને પાછી આપી શકે નહીં, આને મેળવેલી ઉર્જા આને પાછી આપી શકે નહીં, આને મેળવેલી ઉર્જા આને પાછી આપી શકાય નહીં. અને એટલા જ માટે અહીંયા જે ઉર્જાનું વહન થાય છે એક માર્ગીય હોય છે. એટલા માટે તો અહીંયા એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે ઉર્જાનું વહન થાય છે એ દરમિયાન ઘણી બધી વાર શું થતું હોય છે? ઉર્જાનો વ્યય થાય છે. આપણે ઘણી બધી વાર જોતા હોઈશું. 14મા ચેપ્ટરની અંદર પણ એની ચર્ચાઓ આવે છે કે જેમ જેમ એક
સ્તરમાંથી બીજા સ્તરમાં ઉર્જાનું વહન થાય છે તો જેટલા જેટલા એના સ્તર વધારે એમ ઉર્જાનું વહન શું થાય છે વધારે ને વધારે થતું હોય છે પરંતુ એક પોષક સ્તરમાંથી બીજા સ્તરમાં ઉર્જાના વહન દરમિયાન કેટલીક ઉર્જાનું વ્યય થાય છે કેટલીક ઉર્જાનો શું થાય છે વ્યય થતો હોય છે તો એટલા જ માટે આમ ક્રમશઃ નીચલા પોષક સ્તર તરફ જતી ઉર્જા છે એ શું થતી જતી હોય છે ઓછી થતી હોય છે આટલી બાબતો લખો તો પણ ચાલે તો આ હતી નિવસન તંત્રમાં ઉર્જાનું વહન અથવા તો આ પ્રશ્ન વધારે વધારે પૂછવામાં હજી નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગીય હોય છે અને આ ખૂબ જ અગત્યનો પણ એક આ પ્રશ્ન તમે ગણી શકો કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન છે એ એક માર્ગીય હોય છે તો આ સાથે આપણો આ વિડીયો અહીં શું થાય છે પૂરો. હવે આગળનો જે પોઈન્ટ છે એની આપણે કાલે ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.